સુલભાઈ આજે એસપી ઓફિસર રજૂઆત કરવામાં આવી શા માટે? મારું નામ સોહિલ ચિસ્તિયા છે. અત્યારે અમે આણંદ ખાતે આવેલા પોલીસ અધિક્ષક સાહેબ સુધીની કચેરી આવ્યા છે. આજથી 2 દિવસ અગાઉ ચીખોદરા મુકામે એક નાઇટ ટુર્નામેન્ટની અંદર ક્રિકેટ જોવા ગયેલા ભાઈ નામે સલમાનભાઈનું ક્રૂરતાપૂર્વક મર્ડર કરવામાં આવ્યું. તેની અંદર બાકી રહેલા આરોપીઓ અને જેની ધરપકડ નહીં થઈ આરોપીઓ અને ઘટતી કલમો ઉમેરવા માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા. જે પ્રકારે લાગણી દુભાઈ છે લોકોની, ક્યાંક ને ક્યાંક એવા પ્રશ્નો ઊભા થયા છે, મુસ્લિમ સમાજ આજે ભેગો થયો છે, એને લઈને શું કહેશો? આજે આ વાતના 48 કલાક જેવું થવામાં આવ્યું, પણ ઘણા બધા આરોપી પકડવાના બાકી છે. અને આની કાર્યવાહી પોલીસની એક રીતે સરાહનીય છે કે પોલીસે 24 કલાક થયા પહેલાં ફરિયાદ દાખલ કરી, પણ હજુ આરોપીઓ પકડ્યા નથી. તો આરોપીઓ વહેલી તકે પકડાય અને અમુક રાજકીય વગ ધરાવતા માથાભારે તત્વોનું નામ અંદર એડ કરવામાં આવ્યું નથી, તેમનું નામ એડ કરવામાં આવે એ રજૂઆત કરવા માટે આવે છે. અને અમે પોલીસ અધિક્ષક સાહેબ સુધીને આપના માધ્યમથી એવું કહેવા માગીએ છીએ કે કાયદો અને વ્યવસ્થા ભારતમાં સર્વ સમાજ માટે એક જ છે. મુસ્લિમ સમાજ સિટીઝન 2 નથી, એમને સિટીઝન 2નું બિરુદ નથી મળ્યું. એટલે દરેક માટે કાયદો વ્યવસ્થા એક જ હોવી જોઈએ. સામે કોઈ પણ ચમણબંધી હોય, કોઈ પણ માથાભારે તત્વો હોય, કોઈ પણ રાજકીય વગ ધરાવતો માણસ હોય, તેના આમાં બક્ષી લેવામાં ના આવે અને તેના ઉપર કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવે અને તેની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવી અમારી રજૂઆત છે. જી, આપનું નામ અને પરિચય. જી, કઈ બાબતને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું? જે ભગવાન સલમાનની 2 દિવસ પૂર્વે ચીખોદરા મુકામે હત્યા થઈ અને એ હત્યામાં કુખ્તા એટલે કે જે આરોપીઓ છે જે બાકી રહી ગયેલા છે, જેમની ધરપકડ થાય એના માટે એક આવેદનપત્ર અને અરજી આપવામાં આવેલી. ત્યારબાદ એ જે પરિવારનો કમાતો જે વ્યક્તિ હોય અને જે મોભિયું હોય એ મોભીઓનો જ્યારે આવી રીતના હત્યા થઈ જતી હોય ત્યારે એ પરિવાર પાણીની જેમ ન્યાયની રાહ તાકતું હોય. આવા સમયની અંદર આવી મોંઘવારીની અંદર જે મોભ ગુમાવે, જેની ગોદડી જાય અને ઠંડી વાય, એની એક લાગણીને ધ્યાનમાં રાખીને સરકારને અને પોલીસ ખાતાને એક અપીલ કરવામાં આવે છે કે જલ્દીથી જલ્દી આમાં ઘટતું કાર્યવાહી કરી અને કોઈ પણ હોય એના ઉપર સખતથી સખત કાર્યવાહી કરે. જાણવા મળે છે એવું કે હમણાં જનું લગ્ન થયો છે અને તેમના ઘરેથી પણ એમ કે પ્રેગ્નેન્ટ. નામ અને પરિચય. મારું નામ સોહિલ ચિસ્તિયા છે. હું સામાજિક કાર્યકર્તા છું. હજી જે આવેદનપત્ર આપ્યું છે, કઈ બાબતને લઈને આપવામાં આવ્યું છે? આજે અમે એક આવેદનપત્ર અને અરજી બંને વસ્તુ આપવા માટે આવ્યા હતા. આણંદ જિલ્લાના ચીખોદરા મુકામે 2 દિવસ પહેલાં નાઇટ ટુર્નામેન્ટની અંદર એક નિર્દોષ સલમાન નામના યુવકનું બહુ ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. તેની અંદર 48 કલાક થયા હોવા છતાં અમુક આરોપીઓ પકડાયા નથી અને અમુક ઘટતી કલમો ઉમેરવાની છે અને નવા આરોપી અંદર એડ કરાવવાના છે. એની રજૂઆત કરવા માટે અમે આવેલા હતા. શું માંગણી છે આપની? અમારી માંગણી એવી છે કે આની અંદર કોઈ પણ રાજકીય વગ ધરાવતા હોય, માથાભારે તત્વો હોય કે કોઈ પણ ચમણબંધી હોય, કોઈની સાડાબારી રાખ્યા વગર બાકી રહેતા આરોપીઓની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે અને એમની ઉપર કાયદેસરનો ગુનો નોંધવામાં આવે. શું રાજકારણ પર અંદર દખલગીરી કરી રહ્યું એવું લાગે છે? અમારા રાજકારણથી કે કોઈ રાજકીય પક્ષથી લેવા દેવા નથી. અમારે તો ફક્ત ને ફક્ત એવી માંગણી છે કે અમારો યુવક, નિર્દોષ યુવક કે જેણે કોઈ ઉંમર નથી, તેને અત્યારે તેનું ઘર તેના વગર જે મોભી સમાન હતો તેનું ઘર અત્યારે બિલકુલ બરબાદ થઈ ગયું છે. તેને ન્યાય મળે એવી અમારી માંગણી છે. આની અંદર અમારો કોઈ રાજકીય પક્ષ કે રાજકીય વિચારધારા નથી. માંગણી સ્વીકારવામાં નહીં આવે, કારણ શું? માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે આની માટે આગળ લડત લડીશું. જરૂર પડે તો હાઈકોર્ટ સુધી જઈશું, જરૂર પડે સુપ્રીમ કોર્ટ પણ જઈશું, પણ આમાં ન્યાય લઈને રહીશું. ओके, थैंक यू. लेटेस्ट न्यूज़ और आपकी ज़िंदगी के दिन भर की बड़ी जानकारी को समझने के लिए और जानने के लिए हमारे चैनल रिकवरी 24 को सब्सक्राइब करें और बाजू वाला बेल आइकन दबा के ऑल पर क्लिक ज़रूर करें और साथ ही में इस वीडियो को लाइक, शेयर और कमेंट भी ज़रूर करके जाएं.